દાહોદમાં સનરાઈઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દાહોદ દ્વારા સનરાઈઝ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઓથ ટેકિંગ સેરેમની કાર્યક્રમમાં મુખ્ય મહેમાનના પદે સામાજિક આગેવાન તેમજ મન સેવા માટે સક્રિય રોટરી સેવા સંસ્થાનના દાહોદના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ સનરાઈઝ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દાહોદ દ્વારા સનરાઈઝ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ તાજેતરમાં કોલેજના પરિસરમાં યોજવામાં આવ્યો હતો. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સામાજિક આગેવાન અને માનવ સેવામાં સક્રિય રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ચાવડા, રેડ ક્રોસ સોસાયટી દાહોદના મંત્રી શ્રી જવાહરભાઈ શાહ, લાયસન્સ ક્લબ દાહોદના આગેવાન શ્રી સત્યેન્દ્ર સોલંકી, રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક કન્વીનર શ્રી N.K. પરમાર હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી મીઠાલાલ ગાંધી ટ્રસ્ટી અને દાહોદના જિલ્લા ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ સોની, કોલેજના આચાર્ય શ્રીમતી શૈલિનીબેન ડામોર, મીનાક્ષીબેન મહેન્દ્રસર ભીખાભાઈ તેમજ તમામ સ્ટાફ પરિવાર સભ્યો હાજર રહ્યા હતા. સંચાલક સંસ્થાના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પર્યાવરણ જાગૃતિ માટે છોડ આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી કોલેજ સંચાલક સંસ્થાની કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ ગરબા કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.